માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ ખાતે ઓનલાઈન પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષા પે ચર્ચા. પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા 2024માં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો. કોઈ પણ તણાવ વિના ઉત્સવના મૂડમાં પરીક્ષા આપો. આ કાર્યક્રમમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, માનસિંહભાઈ ડોડિયા, પીએસઆઈ ગઢવી, મુકેશભાઈ ફુલેત્રા, શીતલબેન છગ સહિતના તમામ સ્કૂલના શિક્ષકો અને મોટી સંખ્યામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આવનારી 2024ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ડર કે ભય રાખ્યા વિના પરીક્ષાના પેપર ભરવા સહિતનું માર્ગદર્શન ઓનલાઈન ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, મહાનુભાવો, અધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શીતલબેન છગે ભારે મહેનત ઉઠાવી હતી. મોતીલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના, તાજેતરમાં જૂનાગઢ મુકામે એક વિશાળ સભામાં એક આગેવાને હોટ સ્પીચને કારણે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ વાદ વિવાદને સંઘર્ષવાળી પરિસ્થિતિ નિર્માણ થઈ અને જેનાથી કોઈ પણ મુશ્કેલી ન થાય અને વાતાવરણ તંગ ન બને એ માટે ધ્યાને લઈ સરકારે તેમની ધરપકડ ગૃહ ખાતાએ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે. પણ તેને વિવાદ પણ ખૂબ ન થાય અને એના કારણે થઈને જિલ્લામાં અન્ય જગ્યાએ કે રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈપણ જાતનું કોમી રમખાણ ન થાય, અશાંતિ ન ફેલાય, ઉદ્વેગ ન થાય એ માટે થઈને દરેક તાલુકા મથકે પીએસઆઈ શ્રીના દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવી છે. જેના અનુસંધાને અહીંના પીએસઆઈ માનસિંહ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને સમગ્ર લોકો, સમગ્ર જ્ઞાતિવાળાને આમંત્રણ આપી ઉપસ્થિત રાખી આ બાબતે કોઈપણ જાતનું વાદ વિવાદ ન થાય અને એવું કહ્યું તો અમને જાણ કરજો અને શાંતિ સ્થપાય એ માટે થઈને અપીલ કરી અને એના માટે ઉપસ્થિત સર્વેએ ખાતરી આપી કે માળિયા તાલુકામાં આવું કશું થશે નહીં. જે અનુસંધાને આજે બધાને ભેગા કર્યા હતા તે માટે પોલીસ ખાતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાણીને આપું છું. પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના.